મિત્રો, હું યોગેશ પ્રજાપતિ પારિત થર્ટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ વતીથી અત્યારે આપણે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા ગામની અંદર મગફળીની અંદર ફિલ્ડમાં આવ્યા છે. તો માનકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઈ વેકરિયાએ આપણું પારિત કંપનીનું અપડેટનો ડેમો સેમ્પલ કર્યો હતો મગફળીની અંદર. અપડેટ જોઈ શકો છો. એનો ડેમો સેમ્પલ 10 દિવસ પહેલાં પર પંપે 10 ml છંટકાવ કર્યો હતો. તો દિલીપભાઈ, જે તમે આ અપડેટનો મગફળીની અંદર 10 દિવસ પહેલાં પર પંપે 10 ml છંટકાવ કર્યો હતો, તો એ છંટકાવ પડે પછી આજે તમને રિઝલ્ટમાં કેવો ફરક લાગે? રિઝલ્ટ સારું લાગે છે. અટાણે ગ્રોથ વધારે છે અને ગ્રીનરી પણ વધારે છે એમાં, અને સૂયા બેસવાનું પણ બહુ છે. એટલે દિલીપભાઈનું કહેવું એવું થાય છે કે બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળ્યું છે. એનો મગફળીમાં ગ્રોથ સારો છે, ગ્રીનરી સારી છે, અને મેન પ્લસ પોઈન્ટ કે જેની ફૂલની સંખ્યા સારી છે અને નીચે સોયા બેસવાની ક્ષમતા વધારે છે. તો દિલીપભાઈ, આ જે પારિત કંપનીનો અપડેટ છે એ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો કરી શકાય? હા, કરી શકાય, 100% કરી શકાય. હા, તો જરા કે તમારા ખેડૂત મિત્રોનો એક મોબાઈલ નંબર બોલજો ને તમારો. 97 26 45 95 50 અમારો નંબર છે. ઓકે, તો ખેડૂત મિત્રો, આપ આ આખો પ્લોટ જોઈ શકો છો. એ અપડેટ વાપર્યા પછી 10 દિવસ પહેલા વાપર્યું તો બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળ્યું છે. તો આપ પણ વાપરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.